નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આવેલી વિઝા સિનર્જીના સંચાલક સહિત 3 વિરુદ્ધ આખરે 54 દિવસ બાદ આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ. આણંદ વિદ્યાનગર સ્થિત વિઝા સિનર્જી નામની વિઝા કન્સલ્ટન્ટ એજન્સીના સંચાલક દ્વારા લોકોનો વિશ્વાસ જીતવા માટે છેલ્લા 24 વર્ષથી કાર્યરત હોવાનો દાવો કરવામાં આવતો હતો. જો કે ગત સપ્ટેમ્બરમાં તેઓ દ્વારા અચાનક જ ઓફિસને તાળા મારી તેના માલિક અને કર્મી ભૂગર્ભમાં ઉતરી ગયા. એ પછી તેઓ દ્વારા ઓફિસની ઉપર તબિયત સારી ન રહેવાથી વિઝા સિનર્જી તદ્દન બંધ કરેલ છે તેવા સ્ટીકર લગાવ્યા અને ઓફિસના કાર્ય માટે એક નંબર લખ્યો, જે નંબર દિનેશ પટેલનો હતો, પરંતુ એ નંબર સતત બંધ આવી રહ્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ વિદ્યાનગર રોડ સ્થિત વિઝા સિનર્જી નામની વિઝા કન્સલ્ટન્સી નામની ઓફિસમાં સંચાલક તરીકે ગાંધીનગરના કલોલનો દિનેશ પટેલ ફરજ બજાવતો. તેની સાથે તારાપુરની દીક્ષિત ફળિયામાં રહેતી માનસી લિંબાચિયા પ્રોપરાઇટર તરીકે, જ્યારે મૂળ વીરપુરની અને હાલમાં લાંભવેલ ખાતે રહેતી કાજલ પટેલ કામ કરતી. કાજલ લોકોનું કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી પૈસા લેતી. ત્રણેય જણા દ્વારા સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર કરી યુરોપ, કેનેડા, યુકે, યુએસએ જેવી કન્ટ્રીના વિઝા અપાવવાનું કહીને લોકોને લલચાવ્યા. લેભાગુ એજન્સી દ્વારા અંદાજિત 50થી પણ વધુ લોકોનું 3.5 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું. જો કે પોલીસ ચોપડે 21 વ્યક્તિઓ સામે આવ્યા છે, જેમાં તેમની કુલ રકમ 50.90 લાખ રૂપિયા છે. લોકો પાસેથી પૈસા ચાવ કરી ત્રણેય જણા રફુ ચક્કર થઈ ગયા છે. આ મામલે હાલમાં વડોદરાના દશરથના અજય પટેલની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.